રાજસ્થાન રાજ્યના અજમેર પોલીસ સ્ટેશનના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં છેલ્લા 5 વર્ષથી સજા પામેલા નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। રાજ્યના તથા રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર શીતલ સર્કલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈ નાઓને મળેલ બાતમીના આધારે અજમેર પોલીસ સ્ટેશનના સેક્શન 138 ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલા નાસ્તા ફરતા આરોપી વિકાસ મિશ્રા ઉંમર વર્ષ 36 રહેઠાણ હાલ મકાન નંબર A302 વેદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જલધાર ચોકડી અંકલેશ્વર જીઆઈડીસી જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ધનાપુર ગામ થાના ભોથોડી તાલુકો જ્ઞાનપુર જિલ્લો ભદોઈ ઉત્તર પ્રદેશનાઓને ભરૂચ જિલ્લા સર્કલ રેલવે સ્ટેશન પાછળ હાજર છે। જે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરી મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને પકડી તેની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી માટે અજમેર પોલીસને જાણ કરવામાં આવી છે।